હાલો મિત્રો, હું હરદાસભાઈ વિંડારિયા આપણી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. અને આપણે કિસાન ભાઈઓને અને માલધારીઓને એક સમજવા જેવી વાત છે અને ફાયદો થાય એવી કિસાનોને ફાયદો થાય, માલધારીને ફાયદો થાય. પછી આપણે કાયમ બધા પોકાર પાડીએ છીએ કે ગાયો રાખો, ગાયો રાખો, ગાયો રાખવી જોઈએ. અને ગાયોનું દૂધ સારું, ગાયોનું જે ગોબરમાંથી ખાતર થાય એ સારું, આપણે એના બધાના વખાણ કરીએ છીએ. પણ એમાં કિસાનોને ગાયો રાખવા માટે અને જે ગાયોના વાછડા છે, વાછડા આવે છે, કોઈ એને ખૂટિયા કહે છે, પણ આપણે વાછડા કહીએ છીએ. એ વાછડા આજ બજારમાં 25-30-30ના ટોરા રખડે છે. શું કામ? એનું એક કારણ છે મિત્રો. એ બધાય કિસાનોને પરવરે એમ નથી. શું કામ? બળદની એક બે બળદિયા, એને જોડ કહેવાય. બે બળદિયા ખેડૂત રાખે, 10 વીઘા કે 5-7 વીઘા જીગા હોય, એ બળદિયા રાખે. એ બળદિયાની જોડ પાછળ ખેડૂને, કિસાન ભાઈઓને ખર્ચો કેટલો આવે? એને ખર્ચો આવે 360 દીમાં સામાન્ય 1 મણ સરો નાખો, એને 1 મણ સારો, તો આજ 150 રૂપિયા, 100થી માંડીને 150 રૂપિયા સુધીનો સરો મણ થાય છે. તો 360 મણ લેખી લ્યો સરો. 360 મણ સરાના પૈસા 150 લેખે કેટલા થાય? 150 રૂપિયા લેખી લ્યો. એમાં લીલું ઘાસ નાખવું પડે. એકને એક સરો ના હાલે. આપણે એકને એક વસ્તુ ભાવે ના ભાવે, એકને એક વસ્તુ હાલે નહીં. બીજી થોડીક બદલાવકી ભેરી વસ્તુ જોઈએ. આપણે જેમ રોટલો શાક ખાતા હોય તો એના ભેરી શાહી જોઈએ, કે દહીં જોઈએ, કે અથાણું જોઈએ, કંઈક પણ જોઈએ ને, તો આપણનું કંટ્રોલ રહીએ બધો. એમ પણ બળદિયાઓને એ થોડાક ગાજર જોઈ, થોડાક મકાઈ જોઈ, થોડુંક જાહેરનો લીલો જોઈ, થોડીક નીણ જોઈ, અને માંડવીનો સરો જોઈ. વધારે કાયમ આપણે જેમ રોટલી ખાઈએ એમ માંડવીનો સરો કાયમ ખાય છે. પણ શાક પૂરતો એને ગાજર જોઈએ, મકાઈ જોઈએ, લીલો ઘાસચારો થોડો ઘણો તો જોઈએ ને ભાઈ. અરે ભાઈ, બધાનો હિસાબ કરી અને 150 રૂપિયા મણ લેખી લ્યો તો 100 મણના 15,000, 15 તેરી 45,000, અને 60 મણ બીજાના લખી લ્યો 7,000. 50 ને 7, 57, 60,000નો ડૂસો જોઈએ. 60,000 એને ખાલી ધરાવવા માટે 60,000 જોઈએ ભાઈ. એક જોડને ધરાવવા માટે 60,000 જોઈએ બળદિયાઓને. પછી બીજા નંબરમાં કે એની પાછળ એક માણસ જોઈએ કાયમ, 3 ટાણા. એને એક જગ્યાએથી બીજી જગ્યાએ બાંધવા, પછી એને પાવા, એને સારો નીરવો, આ બધું કરવા માટે એક માણસ જોઈએ એને કાયમ. એટલે એ માણસનું સામાન્ય તમે 100 રૂપિયા રોજ લેખી લ્યો ને, 100 રૂપિયા રોજ લેખવાનું, તો 35,000 મિત્રો એના થાય. તો એ 1 લાખમાં એ બળદની જોડ એ કિસાનને પડે. અને એ કિસાન ભાઈ બળદની જોડ રાખે એટલે સાઈડમાં દૂજાણું રાખી ન હગે. સાઈડમાં દૂજાણું ન રાખી હગે, કારણ કે એને સરો પૂરો ના થાય. 1-2 માલમાં તમે દૂજાણું ન રાખી શકો. 5-7 માલ ગમે એ દૂજાણાના રાખો તો એમાંથી ડેરીમાં આપો તમે, ને એમાંથી કંઈક પણ થોડો ઘણો બસાવ થાય, તમારી મજૂરી જોગો માંડ, તો એ તમારું નભી હગે, નકર નભી ન હગે. એટલે એના માટે આપણે એક રિક્વેસ્ટ કરીએ, સરકારને નમ્ર વિનંતી કરીએ કે મિત્રો, જે કિસાન ભાઈ બળદની જોડ રાખે એને 12 મહિને 50,000 સબસિડી તરીકે આપીએ. આવો સરકાર જો એક ધારાધોરણ નક્કી કરે કે જે ખેડૂત બળદની જોડ રાખે એને 12 મહિને 50,000 સબસિડી તરીકે આપવાના, તો
જે આ બજારમાં ખૂટિયા રખડે એ ન રખડે, વાસળા રખડે એ ન રખડે, અને ગાયું પણ રાખી શકે. કારણ કે ગાય રાખે તો એને ખૂટિયા આવે ને કે નાખવા ક્યાં? કડતલખાને તો નથી નખાતા, જંગલમાં જનાવરને તો નથી નખાતા. હે, એનો કંઈક પણ ઉપયોગ આવે. કોઈ પણ માણસ કંઈ કામ કરે તો નભી હગે, નકર નભી ન હગે. એમ એને જો બળદિયા બનાવીને હાંકી શકીએ તો એને નભાડી શકીએ અને એને હાંસવી શકીએ. એવી રીતે જો સરકાર ઘણી એવી જગ્યાએ સબસિડી આપે છે. મિત્રો, એક સમજવા જેવી વાત છે કે તમે આવું ધારાધોરણ નક્કી કરો કે ભાઈ એક બળદિયાની જોડ રાખે, એ કિસાનભાઈને 50,000 રૂપિયા સબસિડી આપવાની 12 મહિને વાર્ષિક, તો એને ટેકો મળે, એ બળદિયા હાંચવી શકે અને ગાયે પણ રાખી શકે. શું કામ? એ ગાયને જે વાછરડાના જન્મ થાય એ વાછરડા કોઈ મૂકી ન દે. શું કામ? એનો સામે ઉપયોગ થવા માંડે. ખેડૂત બળદિયા રાખે એટલે એ વાછરડાને કોઈ મૂકી ન દે. એટલા માટે બળદિયા પણ રાખી શકે અને બજારમાં જે ખૂટિયા બધા રખડે એ પણ રખડે નહીં. ત્યાં ખોટી તમને તકલીફો ઊભી થાય એ ઊભી ન થાય. એના માટે મિત્રો, હરેક ઇન્સાનને, વેપારી હોય કે મિલ માલિક હોય, તેને બધાને આ વિચારવા જેવી વાત છે કે બધાને સહમતિ આપવી જોઈએ કે ભાઈ કિસાન ભાઈઓને આ તમે સહમતિ આપો. અરે ઘણી જગ્યાએ તમે સબસિડી આપો છો. ગવર્મેન્ટ ઘણી જગ્યાએ એવી જગ્યાઓએ સબસિડી આપે છે. નથી આપતા? તો એ કિસાનભાઈ બળદ રાખી શકે, બજારમાં ખૂટિયા ન રખડે, વાસળા ન રખડે અને ગાય રાખી શકે. ગાય રાખી શકે તો દૂધનું ઉત્પાદન થઈ શકે. એ ગાયનું દૂધ બજારમાં આવી શકે, ગાયનું ઘી બજારમાં આવી શકે. કારણ કે તો એને પરવરે, નકર એને પરવરે એમ નથી. એટલા માટે આ બધી વસ્તુ આવી વેરવિખેર થયેલ છે અને થવાની છે. કારણ કે જે વસ્તુને પ્રોત્સાહન આપો, તમે આપવા જેવી વસ્તુ છે પ્રોત્સાહન, એને આપો તો એ ઊભું માળખું થઈ શકે અને બે ત્રણ બાજુ ફાયદો થાય. કારણ કે બળદની જોડ રાખે તો એની ખેતી કરી શકે, એમાંથી ખર્ચો આવે જ છે. લાખ ઉપરનો ખર્ચો આવે એક બળદની જોડમાં. તો એની સામે એને થોડું ઘણું એકાદ બે ટેલર ખાતર થાય, એ 10,000નો એને ફાયદો થાય બળદિયાનું. અને ખેતી કરે, 10, 15, 20,000 એને સૂકવવા પડતા હોય ટ્રેક્ટરના, એ ન સૂકવવા પડે. એટલે એમાં 30-40,000નો ફાયદો થાય ખેડૂતને, બળદિયા રાખે તો. પણ એની સામે એને મજૂરી પોતાની છે ને મોંઘી પડે છે અને સરો પણ મોંઘો પડે છે. દૂજાણું પણ રાખી ન શકે. આવા બધા પ્રશ્ન નાના ખેડૂને ઘણા મૂંઝવી રહ્યા છે. જો મૂંઝાય તો જ આ બધું છોડી દેવું પડે. નકર બધાને સારું જોઈએ છે ભાઈ, દૂધાણું જોઈએ છે, બળદગાડું જોઈએ છે, બધું જોઈએ છે. પણ મજબૂરીથી આ બધું છોડવું પડ્યું છે કિસાન ભાઈઓને. તો મિત્રો, એક આપણે સરકારને આવી નમ્ર વિનંતી છે અને એક રિક્વેસ્ટ કરીએ કે ભાઈ આવું તમે એક યોજના બનાવો, જેથી કરીને બજારમાં ખૂટિયા ન રખડે, એને ખેડૂત હાંચવી લે, એનું કામ થાય અને ગાયું પણ રાખી શકે. શું કામ? એ ખૂટિયાનો ઉપયોગ થાય તો ગાયું રાખવા માંડે. આ ગાયું રાખતા નથી એનું પહેલું કારણ જો હોય તો જે ખૂટિયાઓનો જન્મ થાય છે એ ખૂટિયાનો ક્યાંય ઉપયોગ નથી, એને બજારમાં મૂકી દેવા પડે છે, એને હાંસવવા પડે છે. હાવ નિસ્વાર્થે હાંસવવા આ જમાનામાં બધાને મુશ્કેલ છે ભાઈ. તો એના માટે એક આવી નમ્ર વિનંતી છે સરકારશ્રીને. તો જો આ વાત સત્ય હોય મિત્રો, કિસાન ભાઈઓને, વેપારી હોય, જે કોઈ ધંધો કરતા હોય એને આ વાત, માલધારીઓને આજે આપણે એક રિક્વેસ્ટ, નમ્ર વિનંતી કરીએ છીએ સરકારશ્રીને કે ભાઈ આ વાત સત્ય હોય તો તમે બધાને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો. આવું જરૂર સત્ય હોય તો આ કરજો મિત્રો. જય જવાન, જય કિસાન. બસ એટલું જ.